નમસ્કાર દર્શક મિત્રો, પોલીસ ફોકસ ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। હવે એક નજર આજના મુખ્ય સમાચાર પર। દયાપર તારીખ 7 દયાપર જય માતાજી મિત્ર મંડળ દ્વારા 25મો ગણેશ મહોત્સવ ધામધૂમથી 5 દિવસની ઉજવણી કરવામાં આવશે। સવારે ગામની મુખ્ય બજારમાંથી વાજતે ગાજતે રવાડી કાઢવામાં આવી હતી, તેમજ ગણપતિ મહારાજની મુખ્ય મૂર્તિના યજમાન નરેન્દ્રભાઈ હરજીવ જોશી પરિવાર તેમજ 5 રાત્રે અલગ અલગ કાર્યક્રમ યોજાશે। પહેલા દિવસે રાત્રે મહિલા સત્સંગ યોજાશે, બીજા દિવસે રાત્રે 10 વાગ્યે સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાશે તેમજ ત્રીજા દિવસે રાત્રે ભવ્ય સંતવાણી યોજાશે। કલાકાર દેવરાજ ગઢવી, લોક સાહિત્ય કલાકાર શ્યામ ગઢવી તેમજ ચોથા દિવસે રાત્રે દાંડિયા રાસનો કાર્યક્રમ યોજાશે તેમજ પાંચમા દિવસે સવારે 11 વાગે અન્નકૂટ ઉત્સવ અને 11:30 અન્નકૂટની આરતી અને 4:30 કલાકે વિસર્જન રવાડી કાઢવામાં આવશે તેમજ દરરોજ સવારે 9 વાગે આરતી કરવામાં આવશે અને રાત્રે 9:30 વાગે આરતી કરવામાં આવશે તેમજ હેમલતાબેન સોની અને વીણાબેન કોટકે જણાવ્યું હતું કે આ ગણેશ મહોત્સવ પ્રસંગે દરરોજ અલગ અલગ કાર્યક્રમ કરવામાં આવશે। તસવીર દર્શન સોની, દયાપર। રિપોર્ટર દર્શન સોની, દયાપર। મિત્રો, આવા જ અવનવા સમાચાર જાણવા માટે અમારી ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન પર પ્રેસ કરો, જેથી અમારી ન્યૂઝની બધી જ અપડેટ આપને મળતી રહે। આ દયાપર ગામમાં ઉજવાઈ રહેલું આ ગણેશ મહોત્સવ જય માતાજી મિત્ર મંડળ દ્વારા આયોજિત સર્વે ગામજનો ખૂબ ધામધૂમથી ઉજવે છે અને એનો ઉત્સાહ હતો સર્વેના દિલોમાં અને કાંઈક જ અલગ જ કરી દર વર્ષે અલગ અલગ નવું નવું બતાવી એવી રીતના દાદાને રાજી કરવા માટે કરીને ઉત્સવો ઉજવે છે। આમાં વિવિધ કાર્યક્રમોમાં સાંસ્કૃતિક કાર્યક્રમો હોય છે, બાળકોને ખુશ રાખવા માટે કરીને અને તેને ઇનામોને પણ વિતરણ કરવામાં આવે છે અને લોક ડાયરાઓ પણ સારી એવી કલાકારોને બોલાવવામાં આવે છે અને દાંડિયા રાસનો પ્રોગ્રામ અને છેલ્લે દિવસે અન્નકૂટ દાદાને થાય છે અને સર્વે ગ્રામજનો રાત્રે વિસર્જન બાદ સાથે મળીને ભોજન લે છે। ખૂબ જ આનંદ ઉત્સાહોમાં 4 દિવસ નીકળી જાય છે। દાદાના ઉત્સવમાં એકદમ બધા સર્વે ભાવિકોને જય ગણેશાય નમઃ।